डांग जिले के आदिवासी समाज में दिल्ली में आयोजित होने वाले आदिवासी सांस्कृतिक कार्यक्रम को लेकर भारी उत्साह और खुशी का माहौल देखने को मिल रहा है। इस कार्यक्रम में भाग लेने के लिए वघई में एक भव्य रैली का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में आदिवासी समाज के लोग उत्साहपूर्वक शामिल हुए। जनजाति कल्याण आश्रम सुरक्षा मंच की प्रांत सदस्य नयनाबेन विजयभाई पटेल के मार्गदर्शन में दिल्ली जाने के लिए विशेष आयोजन किया गया था। गुजरात के डांग सहित कई जिलों से लोग इस सांस्कृतिक कार्यक्रम में भाग लेने के लिए आए हैं। आगामी 24 मई 2026 को दिल्ली में आयोजित होने वाले आदिवासी सांस्कृतिक कार्यक्रम को लेकर समाज में विशेष उत्साह देखा जा रहा है। वघई में निकाली गई रैली के दौरान पारंपरिक वेशभूषा, ढोल नगाड़ों और आदिवासी संस्कृति के रंगों ने आकर्षक दृश्य प्रस्तुत किया। पूरे कार्यक्रम को लेकर डांग जिले में उत्साह जैसा माहौल देखने को मिल रहा है और लोगों में अपनी संस्कृति एवं परंपरा पर भी गर्व की भावना स्पष्ट रूप से दिखाई दे रही है। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए बने रहिए ITN नेशनल के साथ। सदरू बाबते गुजरात पक्षांतर धारो 1986 ये प्रमाणे जे ते पक्ष द्वारा लीड जाहिर करवामां आवेला छे ए भारतीय राष्ट्रीय कांग्रेस તેમજ भारतीय जनता पार्टी બંનેના लीड બંને અધ્યક્ષ અધિકારી શ્રી મળે। आप बीजो बोली आपने प्रमुख श्रीना माटे जे बीजू उम्मीदवारी पत्र मळेल छे श्री ठाकरे स्नेहल कुमार कालमुभाई एमना समर्थનમાં જેમને મત આપવા હોય એ દાખલ કરી શકો। મારું નામ નયનાબેન વિજયભાઈ પટેલ છે। મારો રહેવાનું વાસ્તા છે। હું जनजाति कल्याण आश्रम सुरक्षा मंच प्रांत विभाग टोळीनी सदस्य छूँ। तारीख 24/5/2026 रोज भारत सरकार द्वारा नक्की करवामां आव्युं हतुं के जनजाति कल्याण आश्रमनी थ्रू આપણે એક અભિયાન લઈને જઈ રહ્યા છીએ, જેમાં આપણી આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસીઓનો પહેરવેશ, આદિવાસીઓની પરંપરાઓને ઉજાગર કરવા માટે આપણે તારીખ 24/5/2026 રોજ દિલ્હી લાલ કિલ્લા પર જઈ રહ્યા છીએ, જ્યાં આપણી સંસ્કૃતિ, ભારતના દરેક રાજ્યના આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણે સૌ અહીંથી જઈ રહ્યા છીએ। આજે ડાંગ જિલ્લાની 300 જેટલા સદસ્ય આપણે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છીએ। નમસ્તે। ડાંગ જિલ્લા પંચાયતની જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે આજે જે સભા થઈ એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે મારી સાથે શ્રીમતી ઉષાબેનની વરણી કરવામાં આવી છે। પ્રથમ તો હું આભાર માનું છું અમારે પ્રદેશનું મોવડી મંડળનું, રાષ્ટ્રીય લેવલે અમારા જે નેતૃત્વ કરે છે એ લોકોનો પણ હું આભાર માનું છું અને અહીંનું સંગઠનનો પણ હું આભાર માનું છું। અમારે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અને ઉપદંડક તેઓનો પણ હું આભાર માનું છું। અને આજે અહીં જે વરણી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ અહીં ભેગા થયા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું। ખાસ કરીને જે હવે ચૂંટાયા બાદ કેવા પ્રકારના પ્રજાના પ્રશ્નોના કામ કરશો, શું કહેશો? અને જે જિલ્લા પંચાયતમાં આજે 18 સીટ હતી એમાંથી 12 સીટ ભાજપ તરફેણની છે અને 6 સીટ કોંગ્રેસની છે। પણ અમે જે ડાંગમાં વિકાસ ખૂબ થયો છે, પણ ક્યાંક નાની મોટી જે ખૂટી હશે અમે ધારાસભ્ય છે અને મારી સાથેની ટીમ અમે પણ 12 જણા છીએ અને ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, જ્યાં જેની જરૂર પડે એને કહીને અમે વિકાસને આગળ ધપાવશું।
ખાસ કરીને હાલ તમે જે ચૂંટાયા છો પ્રમુખભાઈના પહેલો જ મોટો પ્રશ્ન પાણીની સમસ્યાનો નાગમાં છે. પણ એક બે જગ્યાએ છાપામાં આવ્યું હતું ઝરી ગામે, એમાં અમે તો બહાર હતા પણ અમારા ધારાસભ્ય શ્રી અને ઉપદંડક વિજયભાઈ પટેલે તરત જ ત્યાં અધિકારીઓને લઈ જાય એનું સોલ્વ કરી દીધું છે. અને જ્યાં પણ એવું કંઈ ધ્યાને આવશે તમે બધા જ ભેગા મળીને એને પણ અમે સોલ્વ કરી દઈશું. થેન્ક યુ.